ડુંગરનું પ્રાકૃતિક સૌંદર્ય ખીલ્યું. પશ્ચિમ કચ્છના નખત્રાણા તાલુકામાં આવેલી દિનોદર તપોભૂમિ તરીકે પ્રખ્યાત અને આ ડુંગર પર ચડવા માટે 1000 જેટલા પગથિયાં અને કહેવાય છે કે સદીઓ પહેલા નાથયોગી દોરમનાથજીએ સૌ પ્રથમ વખત આ ડુંગર પર તપ કર્યું હતું અને પછી તળેટીમાં ધૂનો પ્રગટાવ્યો હતો. ઉપરાંત દિનોદર તપોભૂમિ તરીકે પણ પ્રખ્યાત અને દિનોદર ડુંગરની આજુબાજુ ગીચ વનરાજી ઊભી થઈ છે અને ભરપૂર પ્રાકૃતિક સૌંદર્ય સર્જાયું. દિનોદર ડુંગરે લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો અમારા કેમેરાએ લીધા. કચ્છના ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે વણાયેલો આ ડુંગર વરસાદી સિઝનમાં પરિવાર સાથે મજા માણવાનું અદ્ભુત સ્થળ બન્યું. અને હાલ તો ડુંગરની આજુબાજુ ગીચ વનસ્પતિ વનના પશુ પંખી જોવા મળે છે. કલરફુલ પતંગિયા અને નાના જીવાણુ અને આપનું રાષ્ટ્રીય પક્ષી મોર તો કળા કરતો દેખાય અને જાણે ડુંગરની શોભા અભિવૃદ્ધિ કરતો હોય એવું લાગે. અને આવા દ્રશ્યને જોવા માટે તો એક લાવો છે. આપ સહપરિવાર સાથે આવી દાદાના દર્શન કરવા જરૂર આવો. અને રસ્તામાં ખેતરપા દાદાનું મંદિર અને ચારે બાજુ હરિયાળી જોવા મળે અને ઉપરથી જાણે નીચે પૃથ્વી સ્વર્ગ જેવું લાગે. પણ ત્યાં સૂચિત પણ કરવામાં આવે છે, આ જગ્યા પર ફોટો પાડવા કરતા એની સુંદરતા નિહાળો. આ એક તપસ્વી ભૂમિ છે, પણ આજના ડિજિટલ યુગમાં ફોટોગ્રાફીનો પણ એક આનંદ અનુભવાય, જે જોવાથી લોકો આકર્ષિત થાય અને આમ ચારે બાજુથી પ્રકૃતિના દર્શન થાય. એટલું જ નહીં, પર્વતમાળાની વચ્ચે ફોટો વિડીયોની તો મજા કંઈ અલગ હોય એવું લાગે. આ ડુંગર પર્વતારોહણ માટે પ્રસિદ્ધ બની નવજુવાનિયા માટે એક સાહસનું કેન્દ્ર બિંદુ બનતી આ જગ્યા દાદાના દર્શન બાદ વેગળી પ્રકૃતિ પાસે બેસવાનું મન થાય. અને અલ્પા આહારની તો વાત જ ના પૂછો, ત્યાં નાસ્તો કરવાની તો મજા જ પડે ને. અને આમ ભરપૂર સૌંદર્ય સાથે પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું હોય એવો અહેસાસ થાય. દિનોદર ડુંગરની આનંદ માન્યા પછી અમે સીધા નીકળ્યા ફોર્ટ મહાદેવ. ફોર્ટ મહાદેવના દ્રશ્યો જાણે અમને મુગ્ધ કરી દીધા હોય. ઝરણાઓ, વહેતી નદીઓ અને કાળા પથ્થરો, અને આ કાળા પથ્થરોમાં બિરાજતા શ્રી ફોર્ટ મહાદેવને અમે નમન કરીએ છીએ. ફોર્ટ મહાદેવના નદીના પાણીમાં નાહવાની તો મજા જ કંઈક અલગ છે. આવા કાળા પથ્થરોમાં વહેતા ઝરણાઓ અમને મુગ્ધ કર્યા. અને આ વધારે પડતા અમે કાળા પથ્થર જોવા માટે ફોર્ટ મહાદેવથી અમે પાલારધુના નીકળ્યા. પાલારધુનામાં તો કંઈક જ અદ્ભુત જ જોવા મળ્યું છે. જાણે 30 ફૂટ ઉપરથી વરસાદી પાણી નીચે પડતું હોય ધોધ, એની જોવાની તો મજા જ કંઈક અલગ છે. અને સાથે સાથે વરસાદી પાણીમાં નાનકડા નાનકડા ઝરણાઓમાં નાહવાની તો મજા જ છે. અને એ નાહી અને આ અમે કચ્છનો નખત્રાણા તાલુકાના બધા દ્રશ્યો અમે કેમેરામાં કચકડામાં ખંડારેલા.